કુકાવાવ તાલુકાના જીથુડી ગામે જીથુડીથી લુણેધાર વાળા રોડનો અમરેલી 95 વિધાનસભાના ધારાસભ્ય અને મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જીથુડીથી લુણેધાર વાળા રોડનો ખાતમુહૂર્ત અમરેલી 95 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા તેમજ ગોપાલભાઈ કંટાળા તેમજ રોડ રસ્તાના ચેરમેન પ્રવીણભાઈ માંગરોળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લુણેધારના સરપંચ રાજુભાઈ દામોદરા, ભરતભાઈ વેગર, રવિભાઈ ધાનાણી તેમજ લુણેધાર ગામમાંથી બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ જીથુડી ગામમાંથી હિંમતભાઈ રામાણી તેમજ જીથુડી ગામમાંથી બહોળી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, જીથુડી। મુકામે લુણીધારથી જીથુડી સુધીનો રોડ માનનીય શ્રી નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના માર્ગદર્શન તળે આ મંજૂર કરેલો હોય એ બદલ અમે લુણીધારના ગ્રામજનો તેમજ જીથુડીના ગ્રામજનો તમામ આજે આ ખાતમુહૂર્તની અંદર કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ। જય આજ રોજ લુણીધાર મુકામે જે રોડનું ખાતમુહૂર્ત કર્યું એવા આપણા લોકપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના હસ્તક થયું છે। આ આપણને આજે એવા ધારાસભ્ય મળ્યા છે કે 182માં હમણાં મેં તાજેતરમાં સાંભળેલું 1200 કરોડનું જે સરકારની યોજના હતી એમાંથી 200 કરોડ તો આપણી વિધાનસભામાં લાવ્યા છે। આવા જાંબાજ, કાર્યશીલ અને સતત 14 કલાક કામ કરતા આપણને ધારાસભ્ય મળ્યા છે અને એના હસ્તક લુણીધાર મુકામે રોડનું ખાતમુહૂર્ત થયું છે। એ બદલ કુકાવાવ તાલુકા વતી ભારતીય જનતા પાર્ટી વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।